જા કેટલે લઈ ગયું છે હા આપણે કાલ તો ફિટ કરીને જાતા કાલ તો ફિટ કરીને આ તો ઉગાડો પડ્યું છે અને આ બાજુ ફણ પડ્યું મારી રાખશી ને કે તો આપણે શું કાઢવાનું બાદરી હે બાદરી શું કાઢવાનું અને હમણે તો જે રમણ વાળો શો નથી હવે કરવું શું મારે બધું લાડવા હોય કે દાવ ખેતરમાં કામ કરી કરીને થાકી રહ્યો મારે તો પેટમાં હવે ઊંધેડા બોલવા ટીચર ચલો અમે આગળ જવડી છે રમણ વાળાનો સેટ થાય તો હારું હે તો હારું હા શાક હેડો ઈ તો આ ઘરે રોટલા શાક તો પાવતુંય નહીં ના ભાવે કાય લગન ગાળો એટલે લાડવા ખાવા પડે ખાવા જ પડી હા એને જમણ વાળો દહન તારો કાકા મોટી મોટી આઈટમ હોય સારું નહીં હારો અમે 51 નો આપણે સોડલો કરવાનો અને 251 ખાવાનું 251 ખાવાનું એટલે આપણે વસૂલ થઈ જાય 2 રૂપિયા તો ખાવામાં પાછા ના પડે તો ભલે પેટ ફૂટી દેવાનો વધો નહીં વધો નહીં હા ઈ તો પેલા આપણે પેલા સીવી દે ને પાસે સિવાય વધો નહીં તો વધો નહીં 10 રૂપિયા આઈ જાય બરાબર છે 51 તો આપણે 51 બહેનું ના ખાવાનું ખાવાનું હા વસૂલ તો કરવા કે ના કરો વસૂલ કરવા વાત હાસી અરે બેટી જમણવારામ તો જેટલા બી ની આઈટમ છે રસગુલ્લા જલેબી પર ફાફડા 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 પાપડ ઈ બધું આવી ગયું પૂરી ચણા પૂરી બધું જેટલા બીનું આવે કેટલા વીનું આવે હે તો આપણે 51 નો સોડલો કરે એટલું તો ખાવાનું થાય સાસ બાસ ને કેરી ને ઊન તો કેરી ખાલા આપણે ઓબે કેટલું આવે છે એટલે કેરીનો રસ તો ઘણો તો હોય દવા પીધા હતી દવા ભલે મન હાથ દાડા લગાડતા નહીં ના તો ગાડું તો તાર ડબલા તો ફૂલ થઈ જાય ને પેન કેરી માં રસ બસ પીને મજા ઉડાય આડા જેવો થઈ ગયો હા ઉનાળામાં આપણે રસ જ પીવાના છે લગન ગાળામાં 51 નો સોડલો કરી અને આમંત્રણ આવે છે ખાવા તો રહેવાનું છે આપણે હાલ કોમ થઈ ગયું છે બધું પટી ગયું છે એડાના ઓહડા ખાલી બાદરી તો પાવન બેહો હાલતો બાદરી તો તમે પોણી વાળે ચાલ હા આપણે સંબંધી હાસવાના છે લેડ દે વાટ્યો વાટ હેડ્યા હતા ચક જમણ વાળો રડશે જમણ વાળો તો દડી દેવાનો છે આ ડબ્બો મારા બેટા કૂતરા ખાઈ ગયા ફોડું પાડ્યું હોય કૂતરે ખાઈ જાય અલ્યા આ તો તમને બદલાઈ ગયો કૂતરા ખાઈ જાય હે ને મહેમાન તો એટલે ભાઈ તો ઉભા બેઠા છે ચમ આને બોલ્યા બેઠા તો કોઈ ખબર પડતી નહીં ટેન્શનમાં તો કોઈ ટેન્શન તો મોટું છે બરાબર હા કંકુત્રી આવી છે પોસ ઓએ પોસ ગામડી થી હાર થી પોસ આવી છે ઓહો અને હું એકલો છું હા આ કંકુત્રી પોસ છે પોસે એટલે વિચાર કરું છું કે મારું બધું એક ઠકાણે ખાવા તો ખાયું હા પણ પેલા 4 ઠકાણી ને એમને એમ પૂરું જાહે એટલે મેં કીધું કહો તો કરું આ બીજી 4 કંકુત્રી મજૂર કરું હા તો બરાબર જમણવાળા તો મિલો પડે ને આધાર વગર જમણવાળો કરે મારું બધું અફસોસ ના થાય થાય ને મેં કીધું તારા એક ઠકાણે હું જઈને ખાઈ આવી હું તો આટલું ખુશું હા પણ આ બીજા 4 ઠકાણે સોટલો કરવો અને 4 ઠકાણે ફરતા ફરતા તો બધું પૂરું થઈ જાય એમ કરતા મેં કીધું એક 4 કોક મજૂર કરું કે 4 મજૂર મેલું નાખે પછી મારું બધું મજૂર ના મળે તો હું તો ટિફિન મગાવું આપ પોસ કંકુત્રી થઈને પોસ ને એક જ તારીખ નેમી છે અને વાત કહું તમે તમારે તમારા જોડે મજૂર હોય તો લાવો કે 4 ઠકાણે તો મુદ્દા આવ્યું મજૂર તો હું મેલું હા કેમ ને મારું કહું એમ છે હા કે તમારા આમંત્રણ 5 ઠકાઈને આવ્યું હોય તો હવે તમે એક ઠકાઈને તો બીજે ના તો ઠપકો મળે હબકા મળે અહીંયા તો મજૂર મેલું પડે ને મારું નામ લખાવશી તો હા તો બરાબર એમ કેવું કરું કે ભાઈ નામ મારા નામનો સોટલો કરતો પણ ખાધું તમારે થી ખાવું એ બરોબર આ બીજા 4 ઠકાણી તો હું એકલો કેટલું ખાવા છું અને હાથ એક ગણ્યું ઠકાણે તો કર્યું હાથ ગણ્યું કર્યું છે ને બધા હાથ ગાંડું તો હું આલ્યું છું એને 4 મજૂર હા ચાલે હવે એક ઠકાણે હાથી પોસાય છે મારું બધું હવે એક ઠકાણે તો હું ખું તો અને મજૂર બીજા 4 ઠકાણી છે 4 પેટ ચેટ કરું તો વાત કહું મજૂરોને પૂછવામાં છું તો પૂછતા હોય ને મજૂર હોય તો હું સોદલો હું આલ્યો રહ્યો મારા નામનો લખાવશે સોદલો અને બધું હસવી જાય એમ હાથી પોસ કંકુત્રી આવે છે મારે ચેત આવું તો મજૂરો નક્કી થાય હું તમને ફોન કરું તેમાં ટેન્શન માં બેઠો તો હું તો શું કરું ટેન્શન લેવાનું નહીં મજૂર કરી આલી હું ચાર એ હારું મજૂર કરો તમારે દેવા ભગવાને ને જેમ કે 4 ઠકાણી હસવી જાય ને મારું લખાવશે હું પૈસા આલું મજૂર થયો તમને હું ફોન કરું ઉપાડ દઉં એ ભલે રેડી હારું એ હેડ ભાઈ જ્યાં પણ ભેગા ના છે જે બાદરી વઠા નહીં ગયા ચલો હમણાં કુએ ગયા કદી આવતા હોય તો એટલે આવે ને એટલે આમાં કોમ પડી તમારે યાર ઉનાળાની બાજરી છે ને હારી છે એક સંબંધ હાસવાનો છે આવો હમણે શું હાસવાનું તમે આવો તો વાત કરે ને બોલો આપણે પેલા ભાઈને જમણવાળો રાખેલો છે એને કંકુત્રી 4 આવી છે 4 કે 5 જેવી એટલે હીરા એકલા થી તમે કેટલા રાખી હોય એટલે તમને મજૂરી આલી દીધી ત્રણે રેડી રેડી તો હેડો ઈ પાસે આપણે બસ અમે અમાર ઉનાળા આડુ આવે આયા હાલો એ બોલો બોલો શું કહેતા હતા કેટલા હતા
અલા હું તો પેલી કંકુતરી લઈને ફરું છું. તમને ભણાયું નતું ટોપો? એ તો માણસોમાં લઈને આવું છું. એમ થઈ ગયા? હવે તૈયાર થઈ ગયા છે. આ થોડાક આમ વ્યવસ્થિત લાવ દો. અરે મસ્ત માણસ છે મારા વાળા મોટિયાળા આમ ખાહી દબર. આમ તો જમણવાર આમ થાય અહીંયા તો કોઈ ઓળખશે નહીં, પણ નોમ મારું બોલશે. હું અહીંયા પૈસા ચાલુ રાખું ઓય ઓય 100 રૂપિયા, એટલે હાથગાણું મારા નોમનું બોલશે. ઈ તો પણ મારા શોખ બેટા બાપડા ખાઈને ખાતા. ડિસ્કો કરશે હમણે જોતું તમે. એમ અરે શું મારા બેટા પહેલા જ એને મુરત હારું શું થાય લાગે. કોણ પહેલા જ એને મેલો છે એટલે અને આ- બધા કૂદે એવાય હારા અને આખો મહિનો મારા બેટા છે ને ઘેર રોટલા ખાવા જ આવે બાકી યાર. હું કિલો લાડુ એક તો ખાય એવો છે. મારા બેટા એ મારા બેટા ઘણા તાપ આગશે તાર. આપણે હારું મુરું જબર છે. એટલે મજૂરીની મજૂરી અને ખાવાનું અને કરતાને હાથ દેનું નીકળશે. હા. આપણે બારી દઈને ખાવાનું જ છે. જોડો રમો લ્યા. પેલા ભાઈ પાસે લઈ દઉં તમારે ચાર ચાર. તો પેલા ભાઈ પાસે આતા આ બેઠા બેઠા તમારે મજૂર ચાર ત્રણ આઈ હશું. કીધા એમ? ઓય લાયન 4 1 2 3 4 ને એક ઠકાણે તો મોજા આવ્યું બરાબર છે. ઓય તો હું કંકુતરી પકડાવું. પકડાવો. અહીંયા તમારે જમણવારો કરવા જવાનું છે અને સોડલો તો હું તમને આલું છું બરાબર છે. પણ થવાનું છે. ઓહો આરી પાકિસ્તાનની છે બરાબર. અને પાકિસ્તાન કયો દાહે જમણવારા? મુ. લે પાકિસ્તાન તું દાદી. એ જબર છે તેમાં. હા અહીંયા હારું છે અહીંયા. હા. ઓય અને આરી બાંગ્લાદેશની છે. આ મુદાવ. તું બાંગ્લાદેશમાં દાદુ જમણવારામ. હાર. અને ઓહો હો આરી પેલું ચા પાકે ને આસામ. લે તું આસામમાં દાદી. આસામમાં એ રાજસ્થાનની છે. હા ઈ રાજસ્થાનની. હે? લે તું રાજસ્થાનમાં દાદી. અને આ એક કંકુતરી છે ને એ હું અભાળી લઈએ બરાબર. અને તમને આ 4 એક કામ કરો પૈસા આલજો ને એ થોડો જમણવારા. જમણવારો ઓય થોડી આલી કોઈ. ગયો. અને જમણવારા માવળું ના કરતા નોમ મારું લખાવતું. હાડી ચારસો લાવો, હાડી ચારસો. 450 ના લા હો હાલો હો. લો હાલો, હો હોય પછી આલી. પકડો હો બરો હો મારા નોમ ના લખાવતું. તમારું કરીને ના આવતા નકે. એક તો તમારે મેલું છે ને પાછા એ હો હો તમારે મારા હારો મજૂર કરવા પડ્યા. તારે એટલે એકલો હું કેટલા ઠકાણી પહોંચી વળો જમણવારા. આ ગેડું લાવો. આ તાર શું આલ્યું છે? વધારે આવે, મારો ઓછા લાડુ ઈ તો આવે. બધું તમારે ચાલી રહે. પણ આ તો 31 વીંડો માં મજૂરી કે વધારે આવે. ઈ મજૂરી તો આ જમણવારામાં જઈને આઈને આલો બરાબર છે. હોય એટલે આ તમે છે ને જે ગોમ ભળાય ને આ કંકુતરી એમ લસેલા છે પહોંચી જાજો. રાજસ્થાન પાકિસ્તાન બે કીધું છે આ જવાનું છે. પાકિસ્તાનમાં જમણવારો તને ગમે અહીંયા તે મેલ્યો છે. તને બાંગ્લાદેશનો જમણવારો છે. ઓને રાજસ્થાનમાં મેલ્યો છે અને ઓને આસામમાં મેલ્યો છે. હા આ 4 જમણવાર એક જમણવારો તો હું અભાળી ગયો, પણ 4 પેટ ક્યાં તો મારે કરવા. એટલે મજૂર એકલો તો મારું બધું હાથ ગણના વગેરે તો ગમવું છે બધું. તો હું હારું મજૂરી હા મજૂરી મજૂરી ખાવાનું. તમને મજૂરી મળી જાય ને આ મારા નામનો અમારે સોદો કરો. રોકડી મજૂરી તો હોય. વાયદો નહીં થાય. મજૂરી તો અહીંયા જમીન તો આવો એકદમ હું જમવા મેલું અહીંયા તમે આમ પેફડા ને બાર છો. પૈસા બસ મારા કાકા નોમે લગાવી દે. ના મારા નામે લખાવજો નકર મને હું અહીંયા 60 રૂપિયા હાથ ગણું ચાલે ને. હું 40 રૂપિયા લેવું. આ મારા બધા વાપરી ના નાખતા નક મારો હા, ઠપકો મળશે. ઠપકો મળશે આબરૂ જાય. આ તો શાણ સંબંધી મારે ખાસ મોટા શાણ સંબંધી છે ને અહીંયાથી કંકુતરી આલી છે ને તમને બધા નિયમ મેલું તો તમે શેર જોશો સારું ખાશો. અને આમ તો હવે લગતું છે અહીંયા અપાળી જાય બરાબર. ના 4 ઠકાણી 4 જમણવાળા તમે દાદુ એકી હારથી પોસ આવી મારે પહોંચી વળા એવું નતું. તમને મજૂર કરી તમારા પેટ છે આવ નોનું. આટલું એમાં ખોટું તમને બધું. કીધું કે તારે. એમાં તમને કીધું ને તમે મારા બકડીએ લાડવા ખાઈ દેવા છો બરાબર. હા. લા બાળી લેજો અમે ભૂલ ના આવે. આ તમે આ ખોલ લખાવે ને. હા. 500 નું ખાઈને આવવાના છે. હોય. અને આ તો અમારે છે ને કિલો લાડુ ખાય એકલો. તેમ જ તાર આ તો મજૂર. નેસો હવે ખાતો હોય છે લીટર મારો. દાળ પીવે. આ તો પણ તેમ જ મજૂર કર્યા છે. અને કાલ વહેલા પેલા એરપોર્ટે જઈને બેસી જાતું નોખા હો. બલુરમાં બેસી જાતું ને કોઈ રેલગાડી પકડી લીધી ને તમારી રીતે તમારી સગવડ હતા પૂરો બેસી જાતું. ઠપકો ના આવે મને. હા. હવે પાકિસ્તાનમાં તો મને મોટો ઠપકો આવશે. પેલું ગોતી બાપુ લઈને આવે આમ બલૂનમાં બેઠા. હા એ ગમે એ બલુરમાં બેસી જાતું બરાબર. બાલવાળો લઈને આવે છે. ગમે એ બાલવાળો લઈને આવે એનું આપણે કોઈ જોવાનું નથી. અને આ પોતે મારે હસવાઈ ગઈ બરાબર. આમ તો મને અફસોસ થતો હતો. મેં કીધું મારું બધું કંકુતરી પોસ છે. હવે તમે વિચાર કાઢી નાખો. ખાવા વાળો હું એકલો છું. આ મેં બલૂન કીધું ક્યાં તો ખેતરમાં ઉલોડે? આ તો તમે મજૂર મળી જાય સારું કર્યો. નકર મારે પોસ્ટ ટિફિન લઈને પોસ્ટ પાર્સલ મંગાવવાનો બલૂન ક્યાં ખેતરમાં ઉલોડે? પાર્સલ લાવ ઘેર 4 દાડા ખાયું એક ઠકડે મુફત
ચાર ટિફિન મેલો, 4 ઠકાણે 4 પાર્સલ આવે, મારે 4 દાડા ના હેડી. પણ એમ કીધું કદાચ વાસી થઈ જાય ને બગડી જાય ને કરતા લા 4 મજૂરી મેલો. લાડવા પર તો કેવા ખાતા તમે છે ને તમારી રીતે તમે પહોંચી જાજો. એ જે શરમ અને મારે આ યાર આવે ભોજન સંભારમ આયો એટલે એ જો કોલ કરી ઉભો રખાય તાર ને નીકળી જાય મારો બેટો. મારે પોતરી નહીં ખાવાનું હોય. પોતરી વિનું છે. હવે તમે તમારી રીતે પહોંચી જાજો, હું નીકળું છું. નકા બલુર દારૂ ધોયું આ જોઈ જોઈ આ વાળ ખાવ. આ દારૂ એમાં બેહવાનું છે મારે. અને અમારે આગળ દાવર પીલે છે. હા હા બોલો. આ 4 છોકરા તમે લાયક ને મધુરિયા ઓય ઓય કોઈ ચારણ કાલ તમે અમદાવાદ એરપોર્ટ થઈને બલુરમાં બેહાર દીધો, અલગ અલગ બલુરમાં બેહાર તો કે ઓય એટલે કોઈ પાકિસ્તાન ઉતરાણ, કોઈ આસામમાં, કોઈ બાંગ્લાદેશમાં, કોઈ આ બધા જે તે ધમણ વાળા છે ને મોટા મોટા ઓય ઓય અહીંયા હોય વેચા છે. અને પૈસા ખૂટે ક્યાં તો હું ફોન પે નખાઈ ગયો. હો હારે તો મોહન મિલ આવો હવે. એ મિલ્યા તાર હાલો મને તો મારે પેલો બલુર પકડવાનું છે વડોદરા થઈ. ઓય ઓય એ ભલે એ હા તમે બલૂર માં બહાર હળો અને બલૂર માં બેહો આમાં બેહો હો કે બારી બારી ઉગાડી ના રહે જાતા હે વાયરા ભેગા છે વખત ખાઈ જાય છે એટલે વજન થાય કોઈ નહીં બધો. બારી. જાતા ની વાત છે રાતે તો હરિયા પકડે હોય છે.